પધારો 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 મહેમાનો પધારો. વાહ ઠાકોર પ્રતાપસિંહ, રૂપાબાના લગ્ન તો બહુ ધામધૂમથી ગોઠવ્યા છે ને? તે ગોઠવે જ ને. મારી એકની એક બેન રૂપાના લગ્ન છે. વાહ ઠાકોર વાહ. રૂપાના લગ્ન? હું 8 દિવસથી વાટ જોઈ રહ્યો હતો. મારા ભાઈનું માગું પાછું ઠેલવનાર એ ઠાકોર રાજસૈની બેન રૂપાના હાથ મહેંદીથી નહીં પણ લોહીથી રંગાશે. લોહીથી. મહેંદીનો રંગ તો જામ્યો છે ને? અરે વાહ, આજે તો મારા નણંદબા એવા લાગે છે કે કોઈની નજર લાગી જશે. પણ બેનબા, સાસરે ગયા પછી મને ભૂલી ન જતા. હા, તમારે ગયા પછી મને કોઈનો સંગાત નહીં રહે અને આ હવેલીમાં સાવ એકલું એકલું લાગશે. ભાભી, મારા ગયા પછી મારો ભત્રીજો તમને સંગાત આપવા આવી જ રહ્યો છે. હા ઠાકોર રાજસિંહ, મારા ભાઈનું માગું પાછું ઠેલાવનાર તારી બેન રૂપા બીજા કોઈની સાથે ચોરીના 4 ફેરા ક્યારે નહીં ફરી શકે. જા જા હરામી, મારી બેન ને ચોરીના 4 ફેરા ફરતી રોકવા તારે બીજો જન્મ લેવો પડશે. હાલો સાથીઓ, હાલો. સુધર તમને નહીં. બાબા, ભાભી, મારા ગયા પછી મારો ભત્રીજો તમને સંગાત આપવા આવી જ રહ્યો છે. પ્રીતમ કેરા પાની તરમાં રંગ જૂનો લાગ્યો, લોહિયાળ રંગ લાવી મહેંદી લીલી ને રંગ રાતો. મહેંદી લીલી ને રંગ રાતો.
પ્રતાપસિંહ, હા બોલો વખતસંગ. બારવટામાં આપણે એકબીજાને મદદ કરી, હા ગામના ઠાકોરો બન્યા. હા આપણી દોસ્તી મારા મર્યા પછી પણ ન તૂટે એ માટે તારી પાસે એક વચન માંગુ છું મિત્ર. હા બોલ વખતસંગ, હું તને વચન આપું છું. મારા મિત્ર, હા મારો દીકરો મહેરસંગ હા અને તારી દીકરી તેજલ હજુ નાના છે. હા એ બંને જુવાન થાય હા એટલે એમને લગ્નના બંધને બાંધી દેજે. આ મારી અંતિમ ઈચ્છા છે. વખતસંગ, તારી અંતિમ ઈચ્છા જરૂર પૂરી થશે ભાઈ, જરૂર પૂરી થશે. ભાઈ લખુબા, ભાઈ તારા ભત્રીજાનો ખ્યાલ રાખજે. ફકર કરો માં, ફકર કરો માં મોટા ભાઈ. બે સોને મારા જીવને હાથે ઉછેરીને મોટો કરીશ. અમર, એ અમર, અમર તને ગૌરી ના સોગન દૂધ પી લે. ગૌરીનું મન રાખી લે અમર. લે અમર, તારા માટે પરસાદી લાવી છું. ચાલ રમો. ચાલ આપણે રમીએ. કમળા, લે અમર બેટા, વેલો વેલો ઘેર પાછો આવી જજે. હા હા માં. માં, 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 પાય લાગુ માં. 100 વર્ષનો થજે બેટા, ખૂબ સુખી રહેજે. માં, આજે તો બહુ ભૂખ લાગી છે. શું બનાવ્યું છે? ચાલ. અમર, હા, બહુ ભૂખ લાગી હોય તો લે, ઓહો. આ પ્રસાદ ખા. લે લે, આહા. ભૂખ મરી જશે. સૂરજ કદાચ ઉગવાનું ભૂલી જાય પણ ગૌરી અમરને પ્રસાદ આપવાનું ના ભૂલે. નાનપણથી જોતી આવી છું કે ગૌરી તું મારા કરતા પણ અમરનું વધારે ધ્યાન રાખે છે. માં, અને રોજ આ પૂજાની થાળી લઈ અને મંદિરમાં ઘંટ વગાડવા સિવાય બીજું કઈ કામ છે? માં, આ જો ને મને ચીડવે છે. અરે ચીડવે છે? હે? અરે ઉભો રહે. આવી અરે તાળી. અમર, હા, રોજ પૂજા કરવા જાય છે. તારા માત્ર હોય. પૂજા હજુ કરતા તમારો પણ ભાઈ પણ નથી ચીડવે છે. ખાલી અમર. મંદિરમાં બેસી રહે છે. લે, આજે તો તને નહીં છોડું. અરે ઉભો રહે. અરે ગૌરી, ઉભો રહે તું. ગૌરી, હે ભગવાન, એકબીજા માટે કેવી માયા છે. હે ઈશ્વર, હવે તો તારી પાસે એક જ વાતની માંગણી છે કે ગૌરી ઝટ વહુ બનીને આ ઘરમાં આવે. હા, બરાબર છે. કહું છું, સાંભળો છો? કાલ સવારે આપણી દીકરીને પારકા ઘરમાં વહુ બનીને જવું પડશે. હા, પણ એનું શું છે? શું છે શું? તમે તમારી દીકરી એટલે મોઢે ચડાવી છે કે એનો પગ ઘરમાં ટકતો જ નથી. અરે પાર્વતી, આવડી મોટી હવેલીમાં આપણું માત્ર એક સંતાન છે. દીકરો ગણો કે દીકરી. અરે મા બાપના ઘેર લાડના હિંચકે નહીં ઝૂલે તો બીજે ક્યાં ઝૂલશે? તેજલ મને પણ એટલી જ વાલી છે. મારી આંખની કીકી છે. પણ દીકરા દીકરી જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ એના લાડના હિંચકાની દોરી ખેંચતા રહેવું જોઈએ. પણ કોણ જાણે તેજલ અત્યારે ક્યાં હશે? અરે રેવા દે ને. જો તેજલ સાથે મસ્તી કરી સારી રહ્યા. લે તું પણ લે.
ક્યાં ક્યાં અમરને ગોત્યો, ક્યાંક ઝાડ ઉપર ચડ્યો ત્યારે મળ્યો. મારો ગમે ત્યાં ખોવાઈ જાય છે. માંડ માંડ મળ્યો. આ તો હું છું તે આટલો ગોતું, બાકી બીજો ગોતે કોણ? આ તું આ કળિયુગના કાનુડા પાસે રાધા અને આટલી બધી ગોપીઓ. એ ગોપી પેલા મારું નામ બોદાલ આતોદર હતું, હમણાં મારા બાપે બદલીને ભરૂચ ગોધરા રાખ્યું છે. અને તમારું નામ છે ને તો મારા બાપુજીને પૂછીને રાખી નવસારી પાટડી. અરે નવસારી પાટડી આમ હસીને ક્યાં આલ્યા? ચોણીએ ફાટી ગઈ છે. એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ તો ચુંદડી આપીને ગઈ અને તમારું હૈયું લેતી ગઈ. હવે જાગો. સારું થયું આ વાસળીનું વાંઢા મેણું ભાંગવાનો વખત તો આવ્યો, અને ભેગા ભેગું આ ભગા ગોરધન ને નવસારી પાટડી હોત મળી. ચોયણી ફાટી તો ભલે ફાટી, પણ નવસારી પાટડી તો મળી. અમર, મારા માટે ચુંદડી લાવ્યો છે ને? કેટલી સરસ છે. ગૌરી, આ ચુંદડી તારા માટે નથી લાવ્યો, પાછી આપી દે. ચાલ. તું જુઠ્ઠું બોલે છે. મારા માટે નહીં તો કોના માટે લાવ્યો છે? હા, લે તું જોડાડી દે, અને પછી જો હું કેવી લાગુ છું. એ ચુંદડી ઓઢવા વાળી, કહું છું ચુંદડી પાછી આપે છે કે નહીં? આહા, નહીં આપું. જા. જો છેલ્લી વાર કહું છું આપી દે. નહીં આપું, નહીં આપું, નહીં આપું. નહીં આપે? ના. તું આમ નહીં માને. આપી દે, આપી દે કહું છું, આપી દે. અરે અરે, આ શું અમર? ગૌરી પર કેમ આવો ગુસ્સો કાઢે છે? માં, આને સમજાવી દો. એ આ ચુંદડી પ્રાણે લઈ લેવા માંગતી હતી. તેમાં શું થઈ ગયું? અરે એને ગમે છે તો આપી દે ને. પણ માં, કોઈની ચુંદડી આને કેવી રીતે અપાય? દીકરી રડ નહીં બેટા, છાની રહી જા. અરે હું તને એવી ચુંદડી લાવી આપીશ કે આખા મલકની આંખો ચાર થઈ જાય. ચિતડા હિલોળે ચડ્યા, કેવા મનથી મળ્યા એ તજ નેણ લે જોન નીંદરા હે જોન હાયડે જાગી પ્રી. ઓશિકા માથે ચુંદડી ઓઢાડી છે ને પાછી છાતી લગાડી છે. શું માણાને હોવાની ટેવ છે. એ ભાઈ, એ ભાઈ ઊઠ. એ અમર ઊઠ. એમ નહીં ઉઠે, એને જરા ચુંદડી અડાડવા દે. અમર જરા ઉઠો.
આવી અરે ગઈ. અરે અરે મોક મારા હાથમાં અરે ભાઈ છોડ ને હવે પાછી નહીં આપું. એને વળી ક્યાં ચૂંદડી દીધી નહીં આપું. અરે છોડ આ ચૂંદડી પર ફક્ત મારો જ અધિકાર છે. અરે છોડ કહું છું નહીં આપું. અરે હું નહીં આપું. અરે ભાઈ છોડ કહું છું અરે છોડ અરે પણ આ ચૂંદડી નથી મારો કમરપટ્ટો છે છોડ અરે છોડ અરે તો પછી એમ કર લે આ રાખ કમરપટ્ટો તું એ અમર એ ઊઠ અરે આ મારો કમરપટ્ટો છે ચૂંદડી નથી જાગ ભગા તું બગલો નહીં બગલો નહીં હવે ભાવનગર સુરત કે મારા બાપે વળી પાછું મારું નામ બદલી નાખ્યું ભાવનગર સુરત મારું મજાનું સપનું બગાડી નાખ્યું. અરે પણ તે મારા એવા લુગડા ખેંચી નાખ્યા કે હું તને શું વાત કરું ઈ તો હારું થયું કે મેં કઠણ ગાંઠિયું બાંધી હતી નહીતર હમણાં તાજો જન્મ લીધો હોય ને એવો લુગડા વગરનો થઈ જાત પણ શું કરું ભગા, જ્યારથી આ ચૂંદડી મારા હાથમાં આવી છે ત્યારથી રાત દિવસ આ ચૂંદડી વાળીના રૂપાળા ચહેરા સિવાય બીજું કશું જ દેખાતું નથી. ભગા ભગા મારું એક કામ કરીશ, તું ઝટ જઈને આ ચૂંદડી વાળીનું ઠામ ઠેકાણું ગોતી આવ ને. હા, ચુંદડી લઈ જનારનું ઠામ ઠેકાણું હું શોધી લાવી. સાચે જ તો જડી જા. મારે બધી એને ગોતવા જવાની. અલ્યા તું લે તું અહીં હું કરતી હતી? હું છે ને અહીંયા મારી નથની ખોવાઈ ગયેલી ને હા? એ ગોતતી હતી. હા એટલે ઓલા કીચડમાં આટીકડાથી લીટા કરીને ગોતતી હતી એમ ને? પણ હું તને ગોતતો તો. મને હા મને હું કામ? અરે ઓલી તેદી ઓલી લાંબા વાળ વાળી તારા ભેગી હતી ને ઈ અમારા અમરનું દલડું ચોરી ગઈ છે. ઈ એના મનમાં સમજ્યા છે શું? હવે મારે પણ એ જ ફરિયાદ છે હા કે અમારા કુંવરીબાએ હા? તો ખાલી દલડું જ ચોર્યું છે, હા? જ્યારે તારા અમરે તો દલડું ચીતડું ને અમારા તેજલબાની ચુંદડી ચોરી કરી છે. ઓહો તો જાજુ ચોરી ગયો કેવાય હો. આ અમર મને મળશે ને તો હું એને જરૂરથી ઠપકો દઈશ હો. હવે તમારું નામ તો કયો? મારું નામ હેમા, ઓહો. મારી બેનનું નામ માલિની ઓહો. અને મારી જન્મદાતા માનું નામ રેખા. ઓહો, આ તો હેમા માલિની ને રેખા બધાય નવા નામ છે. હાલો એના બાપનું નામ એ પૂછી. અરે 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 ઉભા રહ્યો. તમારા બાપનું નામ તો કેતા જાવ. મારી નવી પાલક માને છે ને હા? રાજા રાણીનું નામ રાખવાનું બહુ શોખ. આમ તો મારા બાપનું નામ ઉજમસિંહ હતું, હા પણ મારી માએ છે ને ઉપેન્દ્ર રાખ્યું. ઓહો, ત્યારે તમારી નવી પાલક માતાનું નામ તો સ્નેહલતા જ હશે. લે, તમને કઈ રીતે ખબર પડી? ખબર પડી જ જાય ને, છેલ્લા રાજા રાણી તો ઈ જ હતા ને. એમ તો મારા બાપને મોટા મોટા ગામના નામ રાખવાનો બહુ શોખ છે. આ જો ને, આમ તો મારું નામ ભગા ગોરધન, પણ મારો બાપ મને ભરૂચ ગોધરા કહે છે. તે તમારો વંશ કયો? એ અમારો મહાન વંશ છે. અમારા વડવાઓ રાજની કચેરીમાં કામ કરી કરીને એવા એદી થઈ ગયા છે કે અમારો વંશ જ આખો એદી વંશ કહેવાય છે. ઓહો, હા. શું વાત કરો છો? અરે શું સાંભળ્યો છો? ઉભા તો રહ્યો. તે તમારો વંશ તો કયો? અમારો વંશ હા. અમારો વંશમાં તો મોટા મોટા પીર છે, ઓહો, આળસુના પીર. ઓહો, જય પીર. એટલે અમારો વંશ છે ને આળસુ વંશ કહેવાય. ઓહો, તે તમારા વડવાઈ બધાય રાજની કચેરીમાં જ કામ કરતા હતા ને? અને કઈ તે રાજની કચેરીના નાણાં ખાધા હોય ઈ વંશ તો હારતું જ હોય ને. ઓહો, બાકી શું બે મહાન વંશના વેલા ભેગા થયા છે. એક એદી વંશ અને બીજો આળસુ વંશ. આ બે વંશના વેલા ભેગા થાય તો શું થાય? હાલો ઈ જોઈ. તમે હાલીને આવશો કે હું તેડી લઉં? આ ભગાનું એ ભલું પૂછું, રામ જાણે ક્યાં ભરાઈ ગયો છે. ક્યારનો એ મોકલ્યો છે તે હજુ સુધી નથી આવ્યો. ભગા ભગા, અરે અરે ચુંદડી વાળીનો કઈ પત્તો લાગ્યો? એનું નામ શું છે? આ કહું હો, જરા શ્વાસ ખાઈ લઉં. જલ્દી ખાને ભાઈ. હા, અરે પણ કેટલા ખાઈશ? 2 1 2 બસ જલ્દી બોલ. કાનમાં કહીશ. કાનમાં? કાન આપો. લે ઝટ. લોકો સાંભળી જાય. અરે કોઈ નહીં સાંભળે, તું બોલ. તેજલ? હા. અરે પણ એનું કઈ ઠામ ઠેકાણું? આ એનું
ઠેકાણું છે માયાપુરીનો વડલો. અને જેવા તમે ઈ માયાપુરીના વડલે પહોંચશો કે તરત ઈ ઠામ દળતું 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 ત્યાં પહોંચશે. અને જેવા ઈ તમારી પાસે પહોંચશે એટલે તમે બંને જણા એવી વાત 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 આજ છે વાત. જરાક ઠામ ઠેકાણું મળ્યું નથી કે ઉપડ્યા નથી. હાલો ભગા ગોરધન, આપણે આપણા ઠામ ઠેકાણે. ઓ ઓ ઓ ઓ મોતી, આ પીઠ ફેરવીને ઉભેલ પદ્મણી જઈને જરા પૂછતો ખરો કે બોલાયા પછી આમ નખરાશી જ ને કરે છે. હે, જા જા પૂછ જા. મોતી, ચુંદડીના ચોરનારને કહી દે કે મારી ચુંદડી પાછી આપી દે, તો જ હું એની સાથે વાત કરીશ. જા કહી દે એને. મોતી, નજરોએ માંડેલી વાતને અધૂરી મૂકીને ગયેલા છબીલીને સમજાવો કે પહેલા ઈ વાત પૂરી કરે, પછી જ એને આ ચુંદડી મળશે. જા જા મોતી, સમજાવ. મોતી, લે આ ચુંદડી એને આપી આવો. જા જા. તેજલના બાપુ, તેજલને હવે લગ્નની ચુંદડી ઓઢાડવાનો સમય થઈ ગયો છે. હા પાર્વતી, હું પણ એ જ વિચાર કરું છું. સમયને વીતતા ક્યાં વાર લાગે છે. હવે તો બસ તેજલનો હાથ મેરસંગના હાથમાં સોંપી દઉં એટલે મેરસંગના સ્વર્ગસ્થ પિતાશ્રીને આપેલું વચન પૂરું થાય. મારું માનો તો લગ્ન પહેલા મેરસંગને અહીં બોલાવી લઈએ તો. કેમ? લગ્નના માંડવામાં બેસતા પહેલા એકબીજાના મન મળી જાય તો સારું ને. હા પાર્વતી, વિચાર ઉત્તમ છે. હું આજે ને આજે જ મેરસંગને અહીંયા તેડાવવાની વ્યવસ્થા કરાવડાવું છું. ચંપા રાણી, આ શરાબના નશા કરતા મને તારા જોબનિયાનો નશો વધારે ચડે છે રાણી. પણ મેરસન, તારા નશામાં મારી જિંદગી બરબાદ ન થાય એનું ધ્યાન રાખજે. હા. અરે ચંપા રાણી, તારી અને લોકોની જિંદગી સુધારવા માટે તો મારો જન્મ થયો છે, અને તું મને તારી બરબાદીની વાતો કરે છે. ભરોસો નથી મારી પર? હા રાણી? બોલ, તું કહે કરવા માટે હું તૈયાર છું. અરે મેરસન, કાકા તમે ચંપારાણી અંદર જાઓ. કાકા તમે પણ ગ્રહણ વખતે જ સાપ કાઢો છો, ટાણું કટાણું જોયા વગર ટપકી પડો છો. બોલો શું સમાચાર છે? અરે સમાચાર બહુ સારા છે. એમ? હા, રાજનગર થી ઠાકોર પ્રતાપસિંહ નું કેણ આવ્યું છે. શું? આપણને મહેમાન ગતિ માણવા બોલાવ્યા છે. વાહ ભાઈ વાહ, તો ભાવતું તું અને વૈદે કહ્યું. તું નાનો હતો ને ત્યારે તારા બાપને વચન આપ્યું તું કે એની દીકરી તેજલના લગ્ન તારી સાથે કરશે. એમ? હા. કેસર, મારી ગૌરીના લગ્નની શરણાઈઓ વાગે ને મારા માથેથી બધો ભાર ઓછો થાય. કમળા, કેટલાય દિવસથી મારા દલડામાં છુપાવેલી એક વાત તને કહું. એવી તો શી વાત છે? ગૌરી અને અમર નાનપણથી જ એકબીજાને માટે અઢળક માયા છે. એ માયાને લગ્નના માંડવા સુધી લઈ જઈએ તો. કેસર, તે તો મારા મનની વાત કરી. ગૌરીને તારી વહુ સ્વીકારીને તે મારા પર મોટો ઉપકાર કર્યો. કેસર, ઉપકાર તો તારો મારી પર થશે કે રૂપ અને ગુણનો ભંડાર એવી તારી ગૌરી જ્યારે મારા ઘરમાં આવી અને કુમકુમ પગલા પાડીને અજવાળું કરશે. મેરસંગ, મારું કહેણ મળતાની સાથે આપ અને આપના કાકાશ્રી લખુભા સાથે આવ્યા તે ઘણું જ સારું થયું. લખુભા, આ મંગલ ઘડીની હું ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યો હતો કે તેજલ મેરસંગ સાથે લગ્નના બંધને બંધાય એટલે મેં આપેલું મેરસંગના પિતાશ્રીને એ વચન તે પૂરું થાય. પાર્વતી, તેજલને કહો કે મહેમાનો માટે દૂધ લાવે. હાજી. જાઓ. લખોબા, તમે તેજલને જોજો તો ખરા. અરે મોટી થઈ ગયા પછી એના રૂપે એવી તો બદલાઈ ગઈ છે કે મેરસંગ તો શું, પણ તમે એને નહીં ઓળખી શકો.
દીકરી તેજલ, હમ? આ છે મેરસન અને આ છે એમના કાકા લખુબા. અરે દીકરી, તું શું જોયા કરે છે? દૂધ આપ. મેરસંગ, લખુબા, શંકા કુશંકાના વમળોમાં અટવાયા વગર જે કઈ થયું છે એ બદલ મને ક્ષમા કરશો. હા અમર, મેરસંગ આવ્યો છે. મેરસંગ? આ મેરસંગ વળી કયા ખેતરનો મૂળો છે? મેરસંગના બાપને મરતી વેળાએ મારા બાપુએ મારા લગ્ન એની સાથે કરાવવાનું વચન આપ્યું છે. એમ? અરે તો પછી એ વચન ઝટ પૂરું કર. એટલે મને મીઠાઈ ખાવા તો મળે. હા. મીઠાઈ ખાવી છે? હા? લે. અરે જા, હું તારી સાથે નથી બોલતી. અરે પણ અરે અરે રિસાઈ ગઈ. અરે હું તો મજાક કરતો હતો. તેજલ, તારા વિના હવે હું એક પળ પણ જીવી શકું તેમ નથી. તારા સથવારા વિના આ અમરની જિંદગીમાં અંધારું છવાઈ જશે. હા તેજલ, અંધારું છવાઈ જશે. અમર, હું પણ તારા વગર નહીં જીવી શકું, ભલે ગમે તે થાય. પણ આપણા માર્ગમાંથી આ મુશ્કેલી કેમ દૂર કરીશું? અમર, કાંટો વાગ્યો. તેજલ, આપણા માર્ગમાંથી મુશ્કેલી આવી જ રીતે દૂર થઈ જશે. અમર, હા? શું થયું? કાંટો વાગ્યો તો. અરે પણ લોહી તો હજુ નીકળે છે. એ તો હમણાં સારું થઈ જશે. લા, હું પાટો બાંધી આપું. અરે પણ એમાં પાટો બાંધવાની શી જરૂર? શું થયું દીકરા? કશું નથી થયું માં. એક નાનકડો કાંટો વાગ્યો તો. એમાં જો ને, ગૌરીએ આટલો મોટો પાટો બાંધી દીધો. એમાં એવું છે ને દીકરા, કે કાંટો તને વાગ્યો છે અને એની પીડા આ ગૌરીને થાય છે. દીકરા, ગૌરી તારી કેટલી સાર સંભાળ રાખે છે. રૂપ અને ગુણમાં આવી છોકરી મળવી મુશ્કેલ છે. માં, આજે આમ ઓચિંતાને તું એના રૂપના અને ગુણના વખાણ કરવા માંડી છે. શું વાત છે? હા, એ વર્ષોથી તો આપણા પડોશમાં રહીએ છે. હા, પણ હવે પડોશમાંથી કાયમ માટે આપણા ઘરમાં લાવવા માંગુ છું, તારી સાથે લગ્ન કરાવીને. માં, તું આ શું કહે છે? ગૌરી સાથે લગ્ન? કેમ દીકરા, ગૌરીમાં તને કઈ ઉણપ દેખાય છે? નહીં માં, ગૌરી તો હસતી રમતી નદીના નીર જેવી નિર્મળ છે. રૂપ અને ગુણોથી છલોછલ ભરેલી ગૌરી કોઈ પણ માણસને પરાણે ગમે એવી છે. પણ દીકરા, વાંધો શું છે? હા, મારા મનડાની મોરલીમાં કોઈ પ્રીતનું ગીત બનીને ક્યારનું ગોઠવાઈ ગયું છે. દીકરા? હા માં. દીકરા, કોણ છે? માં, રાજનગરની રાજકુંવરી તેજલ. તેજલ, શું છે? આહાહા, જ્યારે જ્યારે તું આમ ગુસ્સો કરે છે ત્યારે તો પૂનમના ચાંદ જેવી રૂપાળી લાગે છે. જો તો ખરી ગાંડી, હું તારા માટે ઝાંઝર લાવ્યો છું. ઝાંઝર? હા, મારા પગમાં ઝાંઝર છે. અરે 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 તેજલ, રાણી જાતે ખરીદેલા ઝાંઝર કરતા પીવે આપેલા ઝાંઝર તું પહેરી જો, હૈયું થનગડાટ કરી ઉઠશે. હા, લે લે લે. હા, મેં તને કહ્યું ને કે મારે ઝાંઝરની જરૂર નથી. તારે જરૂર હોય કે ના હોય, પણ આજે તો હું તને ઝાંઝર પહેરાવીને જ રહીશ. જોઉં છું કેમ નથી પહેરતી. મેસન, હા? મારા ઉપર તારી આવી લાગણી જોઈને હા? મારું હૈયું બહુ આનંદથી છલકી ઉઠે છે. ખરેખર તેજલ? અરે ખરેખર મેસન, હું તને અને તારી લાગણીને સમજી શકી ન હતી ને. પણ જલ્દી મને આ ઝાંઝર આપી દે, મને મોડું થાય છે. લે લે લે, પહેર લે, પહેર લે, પહેર લે. તું મારા માટે કેવી કિંમતી ઝાંઝર લાવ્યો છે મેસન. આવી કિંમતી ઝાંઝર લે. હા, ભાંગી નાખ્યું હતું, બોડું ભાંગી નાખ્યું. લે, મોટે ઉપાડે ઝાંઝર પહેરવા નીકળતો ને હવે તું પેટ. કાકા, દાળમાં કઈક કાળું લાગે છે. કામ બીજું શું હોય? કાકા, તેજલ રોજ આમ બની ઠનીને લટક મટકથી ક્યાં જાય છે એની તપાસ કરો. નહીં. શું કહ્યું? તેજલ વાસળી વાળા જોડે પ્રેમ પાક ખેલી રહી છે. હા, કાકા, તેજલ મારી પરણેતર છે.
અને મારી પરણેતર જો બીજા કોઈની સાથે પ્રેમ ફાક ખેલે એ હું કદીએ નહીં સાખી લઉં. આજે એની વાંસળીના સુરો હું બેસુરા ના કરું તો મારું એના મેર સંગ નહીં. જો પેલા વાંસળી વાળા સાથે મેરસંગ આ છોકરી રોતી રોતી કેમ ભાગી? કાકા કદાચ આ હરામી એને ફસાવ્યા છે, પણ આજ એને એના નાના નાની યાદ ના કરાવું તો મારું એના મેર સંગ નહીં. અમર, તારી આ વાંસળીના સૂર મારા શેથાના સિંદૂર બની એનો સંદેશો ક્યારે લાવશે? હરામખોર! મારી થનાર પરણેતર જોડે પ્રેમ લીલા આદરીને બેઠો છે. મેરસન, કોણે કહ્યું કે હું તારી થનાર પરણેતર છું? આ વહેમ તું તારા મગજમાંથી કાઢી નાખજે. તેજલ, બે બદામના વાસલેવાળા માટે આજે તું મારી સામે થાય છે? ના લાયક! મારી તેજલ પર હાથ ઉઠાવવાનું પરિણામ જાણે છે તું? પહેલા મેળાપમાં આટલી ઓળખાણ બહુ છે. આજે તો તને જવા દઉં છું. ફરી બીજી વાર જો અમારી વચ્ચે આવ્યો છે તો તને સીધો જ સ્વર્ગે પહોંચાડી દઈશ. સમજો? કાકા ધીમે જુઓ કેટલું વાગ્યું છે. એમ જેને કે જીવતો પાછો આવ્યો. હજી તો કઈક કઈક દુઃખ છે. નાના મોટે ઉપડે તો ને જંગ જીતવા વગર કોઈને હાલ્યા આવ્યા ને ધોળા મૂળા જેવા પાછા. અરે કાકા, દાજા ઉપર ડામ ના દો. તમે જુઓ દાબો. ગયડા ગાડા વાળે ઈ આનું નામ દીકરા. અમારું કીધું ન માનો તો આમ જ થાય. આમાં બળથી નહીં કળથી કામ લેવું જોઈએ. કળથી. કાકા, આજથી હું તમારા ચિંધેલા માર્ગે જ ચાલીશ. હા, અને સોગંદ ખાઉં છું કે ઓલા વાંસળી વાળાની વાંસળી જો હું બંધ ના કરી દઉં અને તેજલને મારા નામના ઝાંઝર ના પહેરાવું તો હું એ મેરસંગ નહીં. હા, અરે જીવતો રે મારા દીકરા, જીવતો રે ને 100 વર્ષ નો થાય. ગૌરી, બાળપણથી આજ સુધી તું જેની પાછળ પાગલ બનીને ફરતી રહી, અરે જેની એક એક ઈચ્છા તું માંગ્યા વિના પૂરી કરતી રહી, જેને તે તારા મંદડાના મંદિરમાં દેવ તરીકે સ્થાન આપ્યું, અરે જેની તું પૂજા કરતી રહી, એ અમારે તારી સાથે આવો વિશ્વાસઘાત કર્યો, તારી સાથે આવો દગો કર્યો. ગૌરી, તું એનો બદલો લે, એને આખરામાં આખરી સજા કર. ના ના ગૌરી, કદાચ અમરનો વાંક ન પણ હોઈ શકે. વાંક તો તારો છે. તે અમરમાં જે રૂપની કલ્પના કરી હતી
કદાચ તે રૂપની કલ્પના અમરે તારામાં ન પણ કરી હોય. ગૌરી, લાગણીના તો અનેક પ્રકાર હોય છે. રાધાથી ક્યારેય રૂક્ષ્મણીનું ન વિચારાય. આજ સુધીની દરેકે દરેક ખુશીમાં તે અમરનો સાથ આપ્યો છે, તો આ ખુશીમાં પણ તું અમરનો સાથ આપ. હા ગૌરી, નહીં તો ચાંદ જેવા ઝગમગતા સંબંધને સ્વાર્થનું ગ્રહણ લાગી જશે ને પછી તને ખૂબ પસ્તાવો થશે ગૌરી, ખૂબ પસ્તાવો થશે. અમરની ચુંદડી ઓઢવાનું સ્વપ્ન મનમાંથી કાઢી નાખીને અમરને તેજલ માટે ચુંદડી આપીશ. અમર, ગૌરી તું શું કામ છે? મારી ઉતાવળ છે. અમર, પ્રીત ખેલા માનવીની ઉતાવળ હું સારી રીતના સમજી શકું છું, પણ બહુ ઉતાવળ સારી નહીં. ક્યારેક દરિયાના ઉછળતા મોજાને શાંત થઈને વહેવું પડે છે, ત્યારે એની વેદના અસહ્ય થઈ જાય છે. એટલે તું કહેવા શું માંગે છે? અમર, તું તેજલ સાથે હૈયાના બંધને બંધાયો છે ને? એટલે તું મારી દરેક બાબત ઉપર નજર રાખે છે ને? પણ ગૌરી, તું એટલું જરૂર સાંભળી લે કે તું ભલે મારા બાળપણની ભેરું હોય, પણ એનો અર્થ એવો નથી કે તું મારા અંતરની પણ ચોકી કરે. તારો મારા પર એવો કોઈ હક નથી, સમજી? અમર, તારા હૈયા પર મેં માનેલો હક ખોટો હતો, એ બદલ મને માફ કર. તે દિવસે તારી પાસેથી પરાની ચૂંદડી ઝૂંટવી લેવા ગઈ. એની ભૂલ મને હવે આજે સમજાય છે. આજે ભૂલનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. ગૌરી. હા અમર, લે આ ચૂંદડી મારા વતી તેજલને ઉડાડજે. ગૌરી તું. અમર, એક શબ્દ પણ બોલ્યો છે ને તો તને તારા બાળપણના ભેરુના સોગંદ. અમર, તું જા હવે જલ્દી. તેજલ તારી વાટ જોતી હશે. ગૌરી, ખરેખર તે તો ભારે કરી હો. બાળપણમાં હું તને રોજ હરાવતો, અને આજે તે મને હરાવી દીધો. હરાવી દીધો. હા. ઓહો હો હો હો, આટલો ગોતો તોય ક્યાંય ન જડ્યો. પડ્યો તો આટલામાં જ કોક ઝાડ નીચે. એદી વંશનો મારો બાપ કોણ જાણે ક્યાં ગયો હશે. ઓહો, ઓહો, આ ઢગલામાં કઈક ખખડ્યું. હરપ હોય, બાકી ખખડાટ થાય એટલું મારો એદી વંશનો બાપ નો હલે. હવે જોખમ ખેડીને ઢગલો તો ફંફોડવો પડશે. વખતે સાપને બદલે મારો બાપ નીકળી પડે તો એદી વંશનો કરો ને. અહીંથી શરૂ કરો. બહુ ઊંડા ઉતરી ગયા છો. એદી સમ્રાટ દર્શન દ્યો. અરે ઓહો બાપા, તમે શું કરો છો? અરે મોઢેથી હાથ તો કયો. આ એદી વંશનો મોઢેથી હાય નહીં બોલે, પણ એને બોલાવવો તો પડશે જ. હે બાપા, તે આ ઝાડપાનના પાંદડા ઓઢવાની મહેનત તમે કરી? એદી વંશના કલંક, મહેનત નામનો શબ્દ બોલવાની તે મહેનત કેમ કરી? ગુલાંગર! ભૂલ થઈ ગઈ બાપા. પણ ઈ તો કયો કે આ બન્યું કેવી રીતે? પવનના ઝપાટે પાંદડાને ઝાંખરા ઓઠાઈ ગયા. ઓહો, મેં એને હટાવવાની મહેનત ન કરી. ઓહો, આમે રાતના ટાઢ હા અને દિવસના લૂ લાગતી હતી, હા હા એટલે ઓઢવાની જરૂર હતી. હા. આ એની મેળે એની આપે વગર મહેનતે ઓઢાઈ ગયું. ઓહો, ધન્ય એદી વંશ, ધન્ય. આપણા વડવાઓએ ખાધેલ રાજ્યના પગારના અન્નની અસર તમારામાં પૂરેપૂરી વર્તાય છે. અને આમે આપણા એદી વંશનો રિવાજ છે ને કે તમને અહીંથી ઉઠાડીને કોઈ બૈરું ઘરમાં બેહાડે નહીં ત્યાં સુધી તમે ઉઠો નહીં. આ મારી માએ તમને અહીંથી ઉઠાડીને ઘરમાં જ બેહાડ્યા હતા ને, કઈ તમે થોડા એને પરણ્યા હતા? અને તમે મારી માનું નામે કેવું સરસ રાખ્યું હતું, ઘરની ધોરાજી. હવે તારું નામે ફેરવી નાખ્યું છે, વલસાડ વેરાવળ.
પણ હું ગયે વખતે આવ્યો તો ત્યારે તો તમે મારું નામ કોથંબા કુંડલા રાખ્યું હતું ને. હવે બદલી નાખ. હુઈ ગયો એલી વંશનો મારો બાપ. ઓહો, આજ લગી તો મેં પાટલી બદલું જોયા હતા, પણ આ મારો બાપ તો નામ બદલું નીકળ્યો. મહારાજ, હું ને મેરસંગ આજે પાછા જઈએ છીએ. કેમ લખુભા, અમારી મહેમાન ગતિમાં કઈ ખોટ આવી? નહીં મહારાજ, મહેમાન ગતિમાં નહીં, પરંતુ તમારી દીકરીમાં ખોટ આવી. એટલે મેરસંગ તમે કહેવા શું માંગો છો? એ જ મહારાજ, કે આપની દીકરી તેજલ પેલા વાંસળી વાળા અમર સાથે પ્રેમ લીલા કરે છે. શું થયું તેજલ? શું થયું? અમર, મને વીંછીએ ડંખ માર્યો. વીંછી ડંખ માર્યો? ક્યાં? ત્યાં પગમાં. પગમાં? મને તો કાંઈ નથી દેખાતું. કઈ નથી દેખાતું? મારા કેડમાં બળતરો થાય છે. કેડમાં? ક્યાં? અહીં બળતરા થાય છે? અહીંયા ખભા ઉપર? અહીં કર્યો તો? આ બાજુ? અરે બુદ્ધુ, અહીંયા પગના અંગૂઠામાં. પગના અંગૂઠામાં? ક્યાં? અરે રે, અરે અરે તેજલ, શું કરું? કોને બોલાવું? જેમાં સાગર અને સરિતાનું મિલન કોઈ રોકી શકતું નથી, તેમ તારા અને મારા મિલનને કોઈ રોકી નહીં શકે. તેજલ, અમર, આપણા કુળની આબરૂ નિકંદન કરવા બેઠી છે. દરબાર ઘર ભેગી થા, નહીતર ભાવમાં ભંડારી દઈશ. જા. કોણ છે છોરા તું? અમર, તું જાણે છે કે તું કોની ઇજ્જત સાથે ખેલ ખેલી રહ્યો છે? હું ખેલ નથી ખેલી રહ્યો. હું તેજલને સાચા હૃદયથી પ્રેમ કરું છું. ચૂપ માર. આજે તને જવા દઉં છું. બીજી વાર જો તેજલને મળવાનો પ્રયત્ન કર્યો છે ને તો તારું મોત આવ્યું સમજજે. ચાલો. પાર્વતી, તારી આ રાજકુમારીને સંભાળ. બાપ તરીકે લાડથી ઉછેરી એનો અર્થ એ નથી કે એનું ધાર્યું જ કરે. આ રાજની આબરૂ ધૂળમાં મેળવે. તેજલ બેટા, તે એવું તે શું કર્યું કે તારા બાપુ તારા પર આટલા બધા ગુસ્સે થઈ ગયા? માં, હું અમરને પ્રેમ કરું છું અને એની જોડે લગ્ન કરવા માંગુ છું. તેજલ? હા માં. પણ બેટા, તારા લગ્ન તો મેરસંગ સાથે નક્કી થયા છે. માં, હું અમરને છોડીને મેરસંગ સાથે લગ્ન કરવા કરતા હું મરવાનું વધુ પસંદ કરી. તેજલ? હા માં. માં, અમર ક્યાં છે? અને લો આ પ્રસાદ. એ હજુ સુધી બહારથી નથી આવ્યો બેટા. તો લ્યો આ અમરનો પ્રસાદ. બેટા, કાલથી તું અમર માટે પ્રસાદ ન લાવતી. કેમ માં? માં, શું થયું? દીકરી, બાળપણથી તે આજ દિવસ સુધી તું જેને પ્રસાદ આપવાનું નથી ભૂલી, એ આજ તને ભૂલી ગયો છે દીકરી. ના માં, અમર મને નથી ભૂલી ગયો, પણ મેં જેને ઓળખવામાં ભૂલ કરી હતી. અરે, જેના હૈયામાં કોઈ બીજાની મૂરત હોય તેને લાત મારીને હું ત્યાં મારી જાતને કેવી રીતના ગોઠવી શકું? ના દીકરી, અમર ઉપર તારો પૂરેપૂરો હક છે, કારણ કે મારા કરતા તે એની વધુ સંભાળ લીધી છે બેટા.
માં, સંભાળ લીધા પછી જો હું એનો બદલો માંગુ ને તો મારાથી વધારે સ્વાર્થી કોણ? માં, હું તો અમરને કોઈ પણ સ્થિતિમાં સુખી જોવા ઈચ્છું છું. દીકરી, હા માં, મારા અને અમરના સુખ માટે તારે કામ કરવાનું છે. કેવું કામ દીકરી? માં, પહેલા વચન આપો તમે મને ના નહીં પાડો. વચન આપું છું બેટા. તો અત્યારે ને અત્યારે જ તેજલના ઘરે અમરનું માંગુ લઈને જાઓ. હા. આ તું શું કહે છે? અરે અમર તો પ્રીતમાં ઘેલો થયો છે. એની ઈચ્છા પૂરી કરવા માટે હું જો રાજનગરના ઠાકુર પાસે માંગુ લઈને જાઉં તો હું પણ ખેલી ગણાવ. માં, તું એકવાર જઈ તો આવ. કદાચ દીકરીની ખુશી માટે ઠાકોર અમર અને તેજલના લગ્નનો ઇનકાર ન પણ કરે. પણ દીકરી, માં, હવે વધારે વિચાર ના કર. તું ઊભી રહે, હું હમણાં આવી. લો માં. ગૌરી, માં, ગૌરી, ગૌરી, માં ક્યાં છે? તેજલના બાપુ પાસે. શું? તારું માંગુ નાખવા. તેજલના બાપુ પાસે? બેન, તમે કોણ છો? હું અમરની માં છું. મારા દીકરા માટે તમારી દીકરી તેજલનું માંગુ લઈને આવી છું. પણ મારી દીકરી તેજલની સગાઈ તો બાળપણમાં મેરસંગ સાથે નક્કી થઈ ગઈ. અને તારા નાલાયક દીકરાને કહી દેજે કે મારી દીકરી તેજલને મળવાનો પ્રયત્ન ન કરે. મને ખબર નહોતી કે તારા દીકરાએ મારી દીકરીને ફસાવી છે. નહીતર ક્યારનો એના બાપ ભેળો એને ઉપર પકડી દીધો હોત. ઠાકોર, મને પણ એ જાણ નહોતી કે આ તારી હવેલી છે. નહીતર અહીંની પાપી ધૂળમાં હું પગ પણ ના મૂકત. મારા શેઠાનું સિંદૂર ભૂસતાનું હું મોં પણ ના જોઉં. ઉભી રહે. મારે આંગણે આવીને મને ડંખ મારવાનો પ્રયત્ન કરનાર નાગણને હું લાકડીને એક ઝટકે મારી નાખું, પણ તને હું જીવતી રાખીશ. કારણ કે મારે તારો ગરીબનો ચહેરો ફરી એકવાર મારી પાસે ભીખ માંગતો જોવો છે. ઠાકોર, રાજપૂતાણી ગમે એટલી ગરીબ બને તો એ કૂતરાને બટકું રોટલો આપીને જીવે છે. ભીખ નથી માંગતી કદી. મારા પતિના આત્માના સોગંદ ખાઈને કહેતી જાઉં છું કે હવે તારું મોઢું ત્યારે જોઈશ કે જ્યારે તારું માથું મારા ચરણોમાં ઝૂકતું હશે. રાજપૂતાણી! જવાબ દે. શું
ઠાકોર પ્રતાપસિંહે તારું અપમાન કર્યું? માં, તારું અપમાન કરનારને હું ક્યારેય માફ નહીં કરું, પછી ભલે એ તેજલના બાપુ હોય. દીકરા, માં, તારી તેજલનો બાપ તારા પિતાનો હત્યારો છે. હા દીકરા, કોઈ પણ કાળે તેજલ સાથે તારા લગ્ન નહીં થાય. અરે માં, લગ્નની વાત તો દૂર રહી, પણ મારા બાપુની હત્યા કરનારની જ્યાં સુધી હું લાશ નહીં ઢાળું ત્યાં સુધી હું પાછો નહીં ફરું. ના દીકરા, છોડી દે દીકરા. દીકરા, ઠાકોર પ્રતાપસિંહ, બહાર આવો! હરામખોર, તારી આ હિંમત! ઠાકોર પ્રતાપસિંહ, આજે હું તને જીવતો નહીં છોડું, સમજો? ના, હું આ હકીકત મારા દીકરાને નહીં જણાવું. નહીં તો મારે મારો દીકરો ગુમાવવો પડશે. અમર, માં, શું થયું? દીકરા, આજથી તેજલને મળવાનું બંધ કરી દેજે. કેમ માં? તેજલના લગ્ન નાનપણમાં જ મેરસંગ સાથે નક્કી થઈ ગયા છે. પણ માં, બસ દીકરા, આનાથી હું તને વધારે કહીશ નહીં કહું. માં,